નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દિવાળીનો તહેવાર આવે એટલે ખરીદીનો તહેવાર કહેવાય અને દિવાળી આવે એટલે અવનવી ખરીદીઓ કરતા હોઈએ ત્યારે ચોક્કસ હવે એક વાહનોની પણ ખરીદી કરવાનો એક મોકો હોય છે અને દિવાળીના તહેવારોમાં વાહનો ખરીદીએ કારણ કે દિવાળી બાદ ફરવા પણ જવાનું હોય છે અને દિવાળીમાં જેમ બધું નવું કરતા હોઈએ છીએ તેમ વાહનો પણ નવા ખરીદવા માટેની હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન આજે એક જીવનનો ભાગ બન્યો છે। ત્યારે ટ્રાન્સપોર્ટેશનને લઈને શું છે નવીનતા, કઈ વસ્તુ ખરીદવાથી તો કઈ બાઇક અથવા કયું વાહન ખરીદવાથી તમને થશે ફાયદો, શું છે આવ્યું નવું અપડેટ વાહનોમાં, એની માહિતી આપતું અમે આજે વિશેષ ઓટોમોબાઈલ બુલેટિન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ। ઓટોમોબાઈલ બુલેટિનમાં વિવિધ વાહનો જે ખરીદવા લાયક હોય છે અથવા તો જે આપને જીવાને પોસાય અને એની શું છે નવી ફેસિલિટી, શું છે અત્યારે ખાસ કરીને સ્પેશિયલ સ્કીમો, એની માહિતી આપવા માટે અમે તમારી પાસે લઈને આવ્યા છીએ વિશેષ બુલેટિન। તો જોઈ લઈએ આ ઓટોમોબાઈલ બુલેટિનમાં ક્યાં જવાથી અને ક્યાં ખરીદી કરવાથી થશે તમને ફાયદો એની માહિતી। તો શરૂઆત કરીએ અમે કટારિયા ઓટોમોબાઈલ। ચોક્કસ તહેવારો આવે એટલે હવે સમયની કિંમત પણ સમજવા માંડી છે અને પહેલાની જેમ હવે એસટી બસો કે બીજા બધાની રાહ જોવાનું હવે લોકો ટાળે છે કારણ કે આજે વિકલ્પો ઊભા થયા છે અવનવા વાહનોના અને વાહનો થકી ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે। પહેલા સંદેશો મોકલવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો ને હવે વાઈફાઈ મોબાઈલની ટેકનોલોજીનો ઉપયોગ થયો એમ ટ્રાન્સપોર્ટેશન માટે અસલના જમાનામાં ગાડાઓ વપરાતા હતા। દિવાળીના દીવા સળગે ત્યારે ગાડાઓમાં લોકો નીકળતા હતા પરંતુ હવે તો હાઈફાઈ ગાડીઓ આવી ગઈ અને એ પણ હવે એક પછી એક ચડિયાતી આવી। ત્યારે ચોક્કસ આજે હું તમને એવી ગાડીઓની વિશે માહિતી આપવા જઈ રહ્યો છું કે જેના ખરીદવાથી તમારો તહેવાર પણ સુધરે, તમારા જીવનની વ્યવસ્થા પણ સુધરે અને સાથે સાથે તમારા જીવનમાં જે ખર્ચો છે એ ખર્ચો એટલે કે પોકેટમાં પણ બચત થાય એવી ગાડીઓની વાત કરીએ અને એવી ગાડીઓની વાત આવે ત્યારે ચોક્કસ આપણે મારુતિની જ વાત કરવાની આવે અને મારુતિ સુઝુકી જે છે એ મારુતિ સુઝુકીનો અહીંયા નવસારી ખાતે કટારિયા ઓટોમોબાઈલનો મોટો શોરૂમ છે અને ચોક્કસ કટારિયાના આપણે પહોંચ્યા છીએ। કટારિયામાં જ આપણે પૂછવાની કોશિશ કરીશું સંદીપભાઈ, ગામમાં અનેક સ્પર્ધાઓ આવતી હોય છે, ગાડીઓ પણ હવે તો નવી નવી બ્રાન્ડો આવી, ફોરેનની બ્રાન્ડો આવી, આ બ્રાન્ડો આવી, કટારિયામાં જ આ લોકો ખરીદવા આવે અને મારુતિ જ કેમ ખરીદે, કેમ મારે મારુતિ સિવાય બીજા પાસે ના જવું જોઈએ અને મારુતિમાં જ કેમ આવવું જોઈએ? સાહેબ, તમને બધાને ખબર જ છે કે મારુતિનો ઇતિહાસ બહુ જૂનો છે અને મારુતિ આપણા ત્યાં 1993થી મારુતિ ઘર ઘરમાં વસેલી છે। મારુતિના સર્વિસ સ્ટેશનો બહુ બધા છે, સર્વિસ વેક્ટર, લો મેન્ટેનન્સ, લો કોસ્ટ વ્હીકલ છે, વધારે માઇલેજ આપે છે। એ કારણથી અમે એવું કરીએ કે ના, જેમ મારુતિ જમાના પ્રમાણે ઓલમોસ્ટ ચાલતી હોય છે, આજે જે રીતે વિક્ટોરીસ ગાડી આવી છે, બધા જ ફીચર્સ એની અંદર લોડ કરીને ગાડી માર્કેટમાં મૂકવામાં આવી છે અને તે પણ બજેટ ફ્રેન્ડલી છે। ફક્ત 10,33,000 રૂપિયામાં સ્ટાર્ટિંગ પ્રાઇસથી વિક્ટોરીસ આજે ચાલુ થાય છે। અડાસ છે, 360 કેમેરા છે, એ બધા ફીચર્સ સાથે મારુતિ વિક્ટોરીસ લોન્ચ થઈ છે। એ સિવાય બી મારુતિના બધા જ ગાડીઓ અવેલેબલ છે, નાનાથી લઈને મોટા સુધી બધા માટે મોડલની રેન્જ મારુતિમાં અવેલેબલ છે। તો ચોક્કસ મધ્યમ વર્ગીયને પોસાય, વ્યવસાયિકને પોસાય અને લક્ઝરિયસને પણ પોસાય એવા અનવનવા મોડેલો આપ જોઈ રહ્યા છો। તે રીતે એ પછી મારુતિની ગાડીની વાત કરીએ ત્યારે જ્યારે મારુતિ વાત આવે ત્યારે અત્યારે તો તમને મારુતિ સ્વિફ્ટ ડિઝાયર અમે તમને બતાવીએ છીએ, અર્ટિગા, આ સામાન્ય પરિવારને પોસાય એવી વિકલ્પો છે। ઇકો ચોક્કસ વ્યવસાયિક લોકો માટે ઇકો પણ એક છે પરંતુ લક્ઝરિયસ કારમાં આપ જોઈ રહ્યા છો તે રીતે હવે નવા નવા મોડેલો આવી ગયા છે અને લક્ઝરિયસ કારમાં અત્યારે વિક્ટોરિયસ જે આવ્યું છે એ પણ ચોક્કસ છે। સાહેબ, મારે બીજો સવાલ પૂછવો છે કે
કેમ મારુતિ જ પસંદ કરવી પડે મારે? અને મારુતિમાં માની લો કે મારે બીજી બધી એવી વિદેશની કંપનીઓ છે કે જે અમને લાખો ને કરોડો રૂપિયાની ગાડીઓ આપે છે, એ જ ફેસિલિટી મારુતિમાં મળી શકે ખરી? એટલે મોટે ભાગે તો હવે જેમ કે અડાસ જેવી ફેસિલિટી છે, તમે પેનારોમિક સનરૂફ છે, એલોય વ્હીલ છે, 360 ડિગ્રી કેમેરા છે, એ જે ફીચર્સ જે લક્ઝરીઝ કારમાં આવે છે એ મારુતિમાં આવવા માંડ્યા છે. તમારે સ્ટીરિયો મોડ્યુલ કંટ્રોલ તમારા સ્ટેરિંગ પર આવી ગયા છે. ઓટોમેટિક વ્હીકલ મારી પાસે અવેલેબલ છે અને ઓટોમેટિક વ્હીકલ હોવા છતાં પણ વધુ એવરેજ માઇલેજ આપતી ગાડીઓ છે. ચોક્કસ, હું એટલા માટે આ સવાલ પૂછ્યો. અત્યારે બે તમને ફાયદાઓ છે. એક તો તહેવાર છે અને તહેવારમાં આપણે કોઈ સારી ખરીદી કરીએ તો તહેવારોમાં ખરીદી શકીએ, આજે બુક કરાવી શકીએ. બીજું જીએસટી, હા સરકારે જીએસટી માં અત્યારે રાહત આપી છે. અને ત્રીજું કે સ્વદેશીપણું. મારુતિ આમ તો મારુતિ સુઝુકી ભલે એની સાથે વિદેશ બ્રાન્ડ જોડાયું હોય, પરંતુ એના પ્લાન્ટ, મારુતિનો પ્લાન્ટ આપણા ગુજરાતમાં છે અને એ ગુજરાતમાં મારુતિ બનતી થઈ ગઈ છે. તો ચોક્કસ મારુતિની વાત કરતા હતા ત્યારે વિક્ટોરિયસની વાત આવી તો વિક્ટોરિયસ મેં જાણ્યા પછી મને એવું લાગ્યું કે આ તમને બતાવવું જોઈએ, કારણ કે આ એક નવું મોડેલ છે. નવા મોડેલની જે વ્યવસ્થાઓ છે, નવા મોડેલ જે હાઈફાઈ છે, અને ખાસ કરીને એની જે પ્રાઇસ, સ્ટાર્ટિંગ પ્રાઇસ કિંમત છે એ માત્ર 10 લાખથી શરૂ થાય છે. શું છે વિશેષતા એ જાણવાની કોશિશ કરીશું. આપ જોયું છે એનું ઇન્ટિરિયર પહેલા તો જોઈ લો. ઇન્ટિરિયર સનરૂફ સાથેની આ આખી ગાડી છે, એટલે કે તમને લાગે છે કે લક્ઝરિયસ કારમાં બેઠા હોવ, પણ એની શરૂઆત, હા સ્ટાર્ટિંગ પ્રાઇસ એ 10 લાખથી ચાલુ થાય છે. અને એમાં વિવિધ વેરિએશન, એટલે તમે જે પ્રમાણેની ફેસિલિટી એક્સ્ટ્રા કરશો તો મોંઘામાં મોંઘી ગાડી જે છે એની, એટલે કે ટોપ મોડેલ છે, એ 20 લાખની અંદર આવી જાય છે. તો આટલું સસ્તું છે ચોક્કસ. તો એમાં શું શું ફેસિલિટી છે જાણવાની કોશિશ કરજો. શું વિશેષતા છે, મારે કેમ આ વિક્ટોરિયસ માટે જ પસંદ કરવું જોઈએ? સર સૌથી પહેલા તો આના અંદર ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર છે, તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ લુક તમને આપે છે અંદરથી. બીજું, આની જે ટચ સ્ક્રીનની જે સાઇઝ છે 10 ઇંચની છે, બરાબર. જે બધી કાર્યોમાં આવે છે 7 ઇંચની, 8 ઇંચની, આના અંદર 10 ઇંચની આપી છે. અને ટોટલ તમને ક્લિયર દેખાય છે. અને 60 આના અંદર 360 વ્યૂ કેમેરો પણ આપ્યો છે, બરાબર, જે તમે જોઈ શકો છો. આના તમને ક્લિયર દેખાશે. અને ડોલ્બી એટમોસ્ફિયર સાથેનું સાઉન્ડ સિસ્ટમ છે, જે બધી ગાડીઓમાં, જે મોટી મોટી કારોમાં આવે છે. પછી આના અંદર તમને સેફટીના હિસાબે 6 એરબેગ મળે છે, બરાબર. પછી એબીએસ સિસ્ટમ આના અંદર આવી જાય છે. અને પેનારોમિક સનરૂફ બી તમને આના અંદર મળી જાય છે, જે મોટી ગાડીઓમાં આવે છે. એનું પેનારોમિક તમે જોઈ શકો છો. આખું પેનારોમિક ખુલે છે. તો પછી આટલી બધી ફેસિલિટી આ ગાડીઓમાં મળતી હોય તો ચોક્કસ, કારણ કે જોઈ પછી મને પણ લાલચ થઈ, વિચારું છું ભાઈ લેવાનું. તમે બધા સહયોગ આપો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને થોડી જાહેરાતો આપો તો આપણે પણ આ લઈ લઈએ. લેવી જોઈએ ને? હા ભાઈ, તમને બેસાડીશ પછી સાથે સાથે. અરે આપણે બધા સાથે મળીશું, ફરીશું, અને ચોક્કસ પણ એના માટે લેવી પડશે ને. તમારે પણ શેર કરવું પડે, સબસ્ક્રાઇબ કરવું પડે, અને મને થોડીક મદદ પણ કરજો. તો ચોક્કસ આપણે વસાવીશું આવી સુંદર લક્ઝરિયસ ગાડીઓ. તો હવે બીજા કોઈ વિકલ્પોમાં જવા કરતા ચોક્કસ હું કહીશ કે મારુતિ સુઝુકી, અને એ પણ મારુતિ સુઝુકી આવે એટલે કટારે ઓટોમોબાઈલ. 3 ફાયદા છે. એક તો અહીંયાથી તમને વ્હીકલની કિંમતોમાં રાહત છે, સાથે સાથે અવનવી સ્કીમો છે. બીજી વસ્તુ કે સર્વિસ માટે તમારે ક્યાંય બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા પોતાનું સર્વિસ સ્ટેશન, ઓટોમોબાઈલ પાર્ટ્સ છે. અને હા, પાછું જો તમને ગાડી ચલાવતા ના આવડે તો અહીંયા મારુતિ સુઝુકી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ પણ છે. તો તમને ગાડી ખરીદવા, ચલાવવા, રિપેરિંગ કરવા, સર્વિસ કરવા, બધી જ માધ્યમો જ્યારે એક ફેસિલિટી અહીંયા મળતી હોય, અને એ પણ કિંમતમાં ચોક્કસ રાહત, કારણ કે આપણે ઇકો ફ્રેન્ડલી કહેવાય એવી રીતે આપણા બજેટ ફ્રેન્ડલી પણ અહીંયા એના પાર્ટ્સ અને બજેટ ફ્રેન્ડલી સર્વિસ પણ છે. તો પછી રાહ શાની જોઈએ છે? ચોક્કસ આ તહેવારોમાં બુક કરાવો, 1 મહિનામાં જ તમને ડિલિવરી મળી જશે. આમ તો અત્યારે દરેક ઓટોમોબાઈલમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે, વર્ષના વેઇટિંગ લિસ્ટો છે, પરંતુ આ કટારિયા ઓટોમોબાઈલ તમારા માટે તમારી તકલીફો સમજે છે. મારો કોઈ પણ ગ્રાહકને વાહન વગર ન ચાલે એ સમજે છે, અને એટલે જ આજે બુક કરાવો અને વહેલામાં વહેલી તકે તમને વિકલ્પ મળશે. તો આ દિવાળી ઉજવીએ ચોક્કસ મારુતિ કટારિયા ઓટોમોબાઈલ સંઘ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. ભારત ખેતી પ્રધાન દેશ છે, અને ખેતીનું મહત્વ આજે એટલું થઈ ગયું છે, કારણ કે જો ખેતી ના હોય તો ગમે તેટલા રૂપિયા હોય, એટલે કે અનાજ ઉત્પન્ન થતું હોય તો ગમે તેટલા રૂપિયા હોય તો પણ ભૂખે મરવાનો વારો આવે. અને એટલે જ આજે
ખેતી માટે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો છે. અગાઉ જે ખેતી પ્રધાન દેશ હતો અને જ્યારે ખેતી થતી હતી ત્યારે બળદોથી ખેતર ખેડાતું હતું અને અન્ય પ્રવૃત્તિઓ પણ ઢોર અથવા તો અન્ય કોઈ સાથે કરવામાં આવતી હતી. ટ્રાન્સપોર્ટેશન પણ ઊંટ અથવા તો અન્ય કોઈ સાથે થતું હતું. પરંતુ હવે ટેકનોલોજી બદલાઈ અને ટેકનોલોજી બદલાઈ સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે હવે ટેકનોલોજી સાથે જમાનામાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ પણ થયો, ખેડૂતો પણ હાઈફાઈ થયા અને ખેડૂતો હવે ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માંડ્યા. ટ્રેક્ટરો તો અનેક પ્રકારના હોય છે પણ હવે ટ્રેક્ટરોમાં પણ ટેકનોલોજી આવી. પહેલા ખાલી ટ્રેક્ટરો હતા, એ ટ્રેક્ટરો માત્ર એક પ્રકારની ખેતી ખેડતા હતા, પરંતુ હવે એ ટ્રેક્ટરો પણ એટલા બધા અત્યાધુનિક થઈ ગયા કે જે ઝડપી અને સાથે સાથે એ ટેકનોલોજી સાથે જે ખેત પેદાશો છે એ ખેત પેદાશોને સાફ કરવા સુધીની આખી ટેકનોલોજી આવી ગઈ. એટલે કે ખેતર ખેડવાથી લઈને ઘાસ કાપવા અથવા તો તમારું અનાજ કાપવાથી લઈ અનાજ સાફ કરવા સુધીની ટેકનોલોજી આવી ગઈ. ત્યારે આ બધી ટેકનોલોજીમાં અનેક લોકો પણ જોડાયા, કારણ કે જ્યારે ટેકનોલોજી આવી એટલે ટ્રેક્ટરની કંપનીઓ પણ બહુ આવવા માંડી. તો આ બધી કંપનીઓ વચ્ચે હું તમને આ બ્રાન્ડ ઇન્ટ્રોડ્યુસ કરાવું છું અને એ બ્રાન્ડ છે સોનાલિકા. આમ તો આ નામ તો તમે સાંભળ્યું છે, કારણ કે હવે એક અલગ કલર, અત્યાર સુધી ટ્રેક્ટરો જે હતા એ લાલ કલરના આવતા હતા, પણ બ્લુ કલરના ટ્રેક્ટરો લાવીને સોનાલિકાએ એક બજારમાં નવી ધરકમ મચાવી હતી, એક નવો અનુભવ કર્યો હતો અને આજે અનેક લોકોનો વિશ્વાસ જીત્યો છે. ત્યારે આપણે ચોક્કસ નવસારીમાં પણ સોનાલિકાનો શોરૂમ છે અને સોનાલિકાના શોરૂમના જે કરતા હર્તા છે એમને આપણે પૂછવાનું કહીશું, સાહેબ બહુ ટ્રેક્ટરો તો આવે, ગલી ગલીમાં ટ્રેક્ટરોની દુકાનો આવે, કેમ મારે સોનાલિકા દેવું જોઈએ, કેમ મારો ખેડૂત તમારું જ ટ્રેક્ટર વાપરે? સાહેબ, સોનાલિકા કંપની આજે ઇનોવેશનમાં આગળ જતી છે. બીજી કંપની જ્યારે વિચારે છે કે આપણે કસ્ટમરને સસ્તું આપીએ, પણ આપણે હવે કંપની કમ્પેરિઝનમાં સસ્તા સાથે સાથે ટેકનોલોજી મળે, આરામદાયક ચલાવવાનું કસ્ટમરને અનુભવ મળે, એ માટે જે કંપની પ્રયાસ કરે છે કે નવી નવી ટેકનોલોજી મળે. સાઇડ ગેર સિસ્ટમ આપવાની ચાલુ કરી છે. આપણા એન્જિન તમે જોઈ શકો છો કે એન્જિન બી પાવરફુલ આવે છે. હવે બીજી કંપનીની કમ્પેરિઝનમાં એન્જિન બી પાવરફુલ મળે. તમને ડીઝલની ખપત બી ઓછી થાય. એ ખપત ઓછી થાય તો કસ્ટમરને ખર્ચો ઓછો થાય છે. પ્લસ આપણામાં મેન્ટેનન્સમાં બી બીજી કંપની કરતાં બહુ ઓછું આવે છે. 5 વર્ષ 5000 કલાકની હમણાં કંપનીએ વોરંટી આપી છે. આપણામાં ડીઆઈ ટ્રેક્ટર મોડલ મળે છે. હવે કંપનીએ હજુ એક કદમ આગળ લેતા ટાઈગર સિરીઝ મોડલ કાઢ્યા છે ને આપણે હવે 150 દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. તો જુઓ, માત્ર ભારત નહીં પરંતુ 150 દેશમાં સોનાલિકાએ પોતાના સોનારૂપી જાદુ પાથર્યું છે અને આ ટેકનોલોજી એટલે કે નવસારીમાં ઉપલબ્ધ છે. નવસારીમાં સાઈ એજન્સી એ માત્ર નવસારી નહીં પરંતુ ચીખલી, વાંસદા, વલસાડ, ધરમપુર વિસ્તારમાં પણ એમના શોરૂમ છે. આ ટેકનોલોજી સાથેનું ટ્રેક્ટર અહીંયા ઉપલબ્ધ છે અને આ ટ્રેક્ટર આપ અહીંયા બેસીને ભેગા છો. હું તમને બતાવી દઉં કે તમારું ટ્રેક્ટર લીધા પછી સૌથી મોટી મહત્વ આવતું હોય છે કે સર્વિસ. કારણ કે ટ્રેક્ટર જો આવીને પછી ન ચાલે ને મહિના સુધી પડી રહે તો એ ટ્રેક્ટર લીધાનો કોઈ અર્થ ન થાય, કારણ કે ત્યારે પાક સુકાઈ જાય અથવા તો ખેતરોમાં સિઝન બદલાઈ જાય. તો અહીંયા એમનું અત્યાધુનિક આ સર્વિસ સેન્ટર છે, એટલે તમારું ટ્રેક્ટર અહીંયા જો રિપેરિંગ કરવાનું હોય તો તાત્કાલિક રિપેરિંગ થઈ જાય, સર્વિસ સેન્ટર થઈ જાય, બધા જ સ્પેર પાર્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે. અને પાછું સોનાલિકા એટલે કે સાઈ એજન્સી નવી એક વ્યવસ્થા લઈને આવી છે કે ઘેર બેઠા પણ તમારા ટ્રેક્ટરની સર્વિસ થઈ જાય છે. એટલે જનરલી મોટાભાગે આપણે કોઈ વાહન લેતા હોઈએ છીએ, વાહન લીધા પછી પરિસ્થિતિ એ થાય છે કે એ બગડી તો એને પાર્ટ્સ ન મળે અથવા તો એનો મિકેનિકલ ન મળે, એના માટે મહિના સુધી મૂકી રાખવું પડે. પણ જો ટ્રેક્ટર બગડે તો બધું જ બગડે, આખું વર્ષ બગડે, કારણ કે તમારા ખેતરમાં સમયસર કામ ન થાય તો તમારું આખું વર્ષ બગડે. તો આ છે આ સોનાલિકાનું અહીંનું છે. હવે વાત આવી ટ્રેક્ટરની, તો ટ્રેક્ટર ખાલી ટ્રેક્ટરથી નહીં ચાલે. ટ્રેક્ટર સાથે તમારે એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ, એટલે કે એના કન્ટ્રી વાટ જોઈએ. આપણને ટ્રેક્ટર માટે વિવિધ પ્રકારના ખેડાના ઓજારો પણ જોઈએ. તો એના માટે પણ અહીંયા સાઈ એજન્સીએ જોયું છે, કારણ કે જો સાથે જોડવું ના હોય તો એ કામ ન થાય. એટલા માટે કન્ટ્રીવેટર અને સહિતના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માટે પણ અહીંયા સ્પેશિયલી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે હું તમને આખા પેમ્પલેટ બતાવું છું તે રીતે કે જે રોટો કિંગ છે એ રોટો કિંગ કંપની એ આપણી ગુજરાતની જ કંપની છે, રાજકોટ ખાતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. અને રોટો કિંગ કંપનીના વિવિધ સ્પેર પાર્ટો એટલે કે ખાસ કરીને જે રોટો કિંગના જે ટ્રેક્ટરની સાથે સંલગ્ન જે ઓજારો હોય છે એ ઓજારો પણ અહીંયા ઉપલબ્ધ છે. તો એક જ જગ્યાએ જઈએ, આખું સંપૂર્ણ ટ્રેક્ટર મળી જાય. એમાં પછી સોનાલિકા લઈએ કે પછી આપણે રોટો કિંગ લઈએ, એના થકી તમે તમારા ખેડૂત ખેતીને સમૃદ્ધતા આપી શકો છો, આધુનિકતા આપી શકો છો. અને સાથે સાથે મુખ્ય વાત છે સર્વિસ અને વિશ્વાસ, કારણ કે સાઈ એજન્સી વર્ષો સુધી અહીંયા કામ કરી અનેક ખેડૂતોના ખેતરોમાં એમના પોતાના ટ્રેક્ટરો થકી એક નવી ક્રાંતિ લાવ્યા છે, ઔદ્યોગિક ક્રાંતિ લાવ્યા છે, ટેકનોલોજી ક્રાંતિવાળી ક્રાંતિ લાવ્યા છે. અને આજે ખેડૂત સમૃદ્ધ બનવા માટે એક નિમિત્ત બન્યું છે સોનાલિકા અને એનું માધ્યમ બન્યું છે સાઈ એજન્સી. તો હવે આખું વર્ષ તહેવારોની ઉજવણી કરવાની આપણે રાહ જોતા, અત્યારે દિવાળી છે, પણ
તમારે ત્યાં તો રોજે રોજ તહેવારો આવે, કારણ કે જો તમારે ત્યાં ઘરે આવ્યું હોય સોનાલિકા ટ્રેક્ટર તો રોજે રોજ તહેવારો ઉજવવા માટે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવો, અહીંયા મુલાકાત લો અને અવનવી સ્કીમો અને સાથે સાથે ઇન્સ્ટન્ટ લોન પણ મળે છે. હા, તો તાત્કાલિક તમને ઓર્ડર આપો, લોન પણ મેળવો અને બાકી જે તમારી સમસ્યા છે એનું નિરાકરણ માટે પણ અમે સ્ક્રીન પર તમને નંબર આપી દીધા છે. તો માત્ર નવસારી નહીં પરંતુ સમગ્ર નવસારી અને વલસાડ જિલ્લાની વિવિધ શહેરોમાં એમની બ્રાન્ચો છે, એ બ્રાન્ચો પણ અમે તમને બતાવી દઈએ છીએ, જોઈ લો. તો જ્યાં નજીક પડે ત્યાં પહોંચી જાઓ અને જુઓ ભાઈ દિવાળીની રાહ શું કા જુઓ. અરે ભાઈ, દિવાળી પછી હોળી આવે ને પછી ત્યાર પછી પાછી ઉત્તરાયણ આવે ને એ બધી રાહ શું કા જુઓ. રોજે રોજ ઘરે લાવો, તહેવારોનો લાવો માટે ઘરે વસાવો સોનાલિકા ટેક. જ્યારે ઓટોમોબાઈલની વાત આવે ત્યારે સ્કોડાની પણ ઇતિહાસ છે, કારણ કે આ ઐતિહાસિક બ્રાન્ડ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે 1890 થી જ્યારે ટ્રાન્સપોર્ટેશન ચાલુ થયું, પરંતુ 1905 અને ખાસ કરીને ઇન્ડિયામાં ગેટવે ઓફ ઇન્ડિયા જ્યારે મુંબઈમાં બંધાયું ત્યારે 1929 થી જ સ્કોડા કંપની વિવિધ પ્રકારની બ્રાન્ડો લઈને આવ્યું હતું. એટલે એક વિશ્વસનીય બ્રાન્ડ છે કે જે 1929 થી એટલે કે એક દાયકા કરતા વધુ સમયથી તેઓ આ પ્રકારે ઓટોમોબાઈલ ક્ષેત્ર છે 101 સદી આખી એમને આ વિકલ્પમાં કાઢી છે. અને હવે જમાના પ્રમાણે અલગ અલગ પ્રકારના એમને સ્કોડા છે. ત્યારે હું તમને લઈને આવ્યો છું પ્રેસિડેન્સી સ્કોડામાં. આ પ્રેસિડેન્સી સ્કોડા કે નવસારીમાં છેલ્લા 4 વર્ષથી એક્ટિવ છે અને 4 વર્ષથી તેઓ અહીંયા ગ્રાહકોની સેવા આપી રહ્યા છે. ત્યારે શું છે આ કંપનીની વિશેષતા અને કેમ ખરીદવી પડે આ સ્કોડાની ગાડીઓ, એ જાણવાની પણ કોશિશ કરીશું. પરંતુ એ પહેલા હું તમને બતાવી દઉં કે સ્કોડાની અત્યારે વિશેષ રેન્જની આ બધી ગાડીઓ છે અને એ ગાડીઓ અત્યારે આપણને પોસાય એવી ગાડીઓ છે, આપણને ચોક્કસ કમ્ફર્ટ લાગે તે પ્રકારની ગાડીઓ છે. ખાસ કરીને જે ગાડીઓ છે એના મોડેલોની વાત કરીએ તો અત્યારે 4 મોડેલો ખાસ અવેલેબલ છે, જેમાં ક્રુસાંક છે, સ્લાવિયા છે, કોડિયાક છે અને ખાસ કરીને કાયલા. અને આ જે ગાડી છે એ ચોક્કસ તમને બધાને ગમે એવી છે. મારે તો મન લલચાયું છે, ચોક્કસ વિચારીશું આપણે, કારણ કે આ ગાડીની કિંમત શરૂ થાય છે 8,75,000 થી. ભાઈ હા, ખોટું નથી બોલતો હો ભાઈ. સ્કોડાની ગાડી અને એ પણ 8,75,000 થી સ્ટાર્ટ. તો શું કરવા આપણે સ્કોડા ખરીદવું જોઈએ, એ ચોક્કસ આપણે સ્કોડાના જ અહીંયા સેલ્સ એક્ઝિક્યુટિવ છે એમની પાસે જાણને કહે છે. સાહેબ, બજારમાં તો બધી બહુ કંપનીઓ છે, હમણાં થોડી વાર પહેલા મારુતિમાં પણ જઈને આવ્યો. મારુતિની ગાડી ખરીદવા સાથે સાથે સ્કોડા એક લક્ઝરિયસ બ્રાન્ડ છે અને લક્ઝરિયસ બ્રાન્ડ છે ત્યારે ચોક્કસ કેમ મારે સ્કોડા ખરીદવી જોઈએ? સ્કોડા એક એવી બ્રેન્ડ છે કે જેની અંદર સૌથી પ્રથમ કંપની જે છે એ સેફટી ઉપર ધ્યાન આપે છે અને સૌથી મેઇન વસ્તુ એ છે કે ભારત એનકેપમાં એનું જે સેફટી રેટિંગ છે એ 5 સ્ટાર ચાઇલ્ડ અને 5 સ્ટાર એડલ્ટ બંને 5 સ્ટાર સેફટી રેટિંગ ગાડી છે. સેગમેન્ટમાં આ ગાડી તમને 6 યરની એન્ટી રસ્ટ વોરંટી આપે છે, કાટ નહીં લાગવાની વોરંટી કંપની આપે છે 6 યરની, સાથે સાથે પેઇન્ટ પ્રોટેક્શનની વોરંટી આપે છે. અને આ સેગમેન્ટમાં પ્રથમ કાર છે જે પહેલેથી જ્યારથી સ્કોડા આવ્યું છે ત્યારથી લેઝર બિલ્ડઅપ પર એની જે ગાડી બનાવવામાં આવી છે, જેનાથી એ બહુ સ્ટ્રોંગ થઈ જાય છે. આપણું કેબિન બહુ સેફ છે અને ગાડીનું ડ્રાઇવિંગ, પરફોર્મન્સ, સ્ટેબિલિટી, સેફટી અને બ્રેકિંગ આ બધી જ વસ્તુમાં એ સર્વપ્રથમ અને બહુ સારી ગાડી છે. ચોક્કસ. તો પ્રેસિડેન્સી સ્કોડાના સંદીપભાઈ પણ એવું પછી સાહેબ, દિવાળી આવી એટલે અમે બધા તો ચોક્કસ આપણે ગુજરાતીઓ તો ફાફડા ચટણી મફત માંગીએ. આ દિવાળીમાં શું સ્કીમ છે? દિવાળીમાં કેમ મારે સ્કોડા ખરીદવાની ફાયદો? અલગ મોડલની ઉપર 1 લાખ સુધીની સ્કીમો છે, 50,000 સુધીનું એક્સચેન્જ બોનસ છે, કોર્પોરેટની સ્કીમ છે અને અત્યારે હાલમાં જીએસટી જે 1 લાખ સુધી ઓછું થઈ ગયું છે, જીએસટીનો બેનિફિટ છે. ત્યાર પછી સ્કીમો છે 1 લાખ સુધીની અલગ અલગ મોડલો પર. અને સ્કોડા એક આ નવસારીની અંદર એક પ્રીમિયમ શોરૂમ પહેલું છે, જે નવસારીની અંદર પહેલું શોરૂમ છે જે પ્રીમિયમ છે. ચોક્કસ. તો પ્રીમિયમ શોરૂમ પ્રીમિયમ લોકો માટે જ હોય એવું ના માની શકાય, કારણ કે આ જુઓ આપણે પણ પ્રીમિયમ બની શકીએ આ પ્રીમિયમ ગાડી લઈને. કારણ કે જુઓ આ ગાડીની આપ જુઓ છો માત્ર 9 લાખ રૂપિયા, એટલે કે 9 લાખ પણ પૂરા નહીં, 8,75,000 રૂપિયામાં
ઓન રોડ ગાડીનું આ મોડેલ ઉપલબ્ધ છે. ચોક્કસ જોવા બેસીને નીકળ્યા તો ગામમાં પડે વટ, કારણ કે તમારી પાસે આવી સુંદર ગાડી હોય અને ચોક્કસ તમે પણ એક્સક્લુઝિવ થઈ શકો, તમે પણ પ્રેસિડેન્શિયલ ફીલ કરી શકો એવું પ્રેસિડેન્સી સ્કોડા લઈને આવ્યું છે તમારા માટે અવનવી વેરાયટીઓ. તો ચોક્કસ આજે જ આ પ્રેસિડેન્સી સ્કોડાની મુલાકાત લઈએ અને આ દિવાળી અને દિવાળી બાદના નવા વર્ષના દિવસ, કારણ કે નવું વર્ષ એટલે આપણે એવું માનીએ કે ભાઈ દિવાળી પછીના બીજા દિવસે નવું વર્ષ ચાલુ થાય, આખું વર્ષ આપણા માટે નવું જ હોય. જ્યારે કંઈ નવું લાવીએ ત્યારે નવું. કંઈક બીજી અંદર વિશેષ કઈ માહિતી તમારી સ્કોડા પાસે કેમ અમે અહીંયા આવી અને કેમ તમારી સ્કોડા જ ખરીદીએ? એકચ્યુઅલી એટલા માટે કે આ સેગમેન્ટમાં જેટલી પણ કારો છે એની અંદર કેવું છે કે હવે કોઈ પણ કાર આપણે લઈએ એટલે સર્વિસનું આપણા માઇન્ડમાં આવે કે કેવી રીતના સર્વિસ કોસ્ટિંગ શું રહેશે ને એ રહેશે. તો સ્કોડા અત્યારે કેવું છે કે જે પણ એના કસ્ટમર છે કોઈ પણ સ્કોડાની કાર બાય કરશે તો એની અંદર એમને કેવું કે બીજી અધર બ્રાન્ડની અંદર ફર્સ્ટ સર્વિસ 1000 કિલોમીટર પર આવે છે, 1 મંથ પર આવે, પછી સેકન્ડ 5000 ઓર 6 મંથ, પછી 1 યર ઓર 10,000 કિલોમીટર પર આવે. જ્યારે સ્કોડાની તમે કોઈ પણ નવી ગાડી બાય કરો એટલે એનું સૌથી ફર્સ્ટ સર્વિસ ડાયરેક્ટ 15,000 કિલોમીટરે પહેલી વાર ડાયરેક્ટ સર્વિસ કરવા આવવાનું શોરૂમ પર. અને બીજી વસ્તુ એ કે 1 વર્ષ થાય ત્યારે જ આવવાનું, ત્યાં સુધી એક પણ વાર સર્વિસ કરવા નથી આવવાનું શોરૂમ પર. બીજી વસ્તુ એ કે અત્યારે ઓફરમાં કંપની સ્કોડા એવું રાખ્યું છે કે જે ફર્સ્ટ સર્વિસ છે એની અંદર ઓઇલ ચેન્જ, ફિલ્ટર ચેન્જ એ બધું ફ્રી ઓફ કોસ્ટ રાખ્યું છે. એટલે ફર્સ્ટ સર્વિસમાં પૈસા તમારે ચૂકવવાના રહેતા નથી. ડાયરેક્ટ 30,000 પર સેકન્ડ યર પર તમારે પૈસા ચૂકવવાના આવશે. તો જુઓ, 1 વર્ષ સુધી તો સર્વિસ કરવા આવવાની જરૂર નહીં એવી ગેરંટી આપે છે. એટલે સમજી લો કે ગાડી એટલી બ્રાન્ડ વેલ્યુ હશે અને ગાડી એ રીતે એટલી પરફેક્ટ બનાવી હશે કે વર્ષ સુધી સર્વિસની જરૂર નથી એવું કંપની કહે છે. તો ચોક્કસ હવે આ સ્કોડાની તો વાત કરી, પરંતુ હવે વાત કરીએ ટુ વ્હીલરની પણ, કારણ કે ગાડી સાથે આપણને બાઇક પણ તો જોઈએ ને. તો કઈ બાઇક ખરીદવાથી થશે ફાયદો તે પણ તમને બતાવવા લઈ જાઉં છું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો જ્યારે ટુ વ્હીલરની વાત આવે અને ટુ વ્હીલર ખરીદવાની વાત આવે તો એક બ્રાન્ડ યાદ આવે અને એ બ્રાન્ડ છે હીરો. હીરો યાદ આવે એટલે નવસારીનું મેટ્રો મોટર્સ પણ યાદ આવે, કારણ કે અમે નાના હતા ત્યારથી વિચારતા હતા કે જ્યારે બાઇક ખરીદવી હોય ત્યારે મેટ્રો મોટર્સમાં આવતા હતા અને ત્યારથી આજ અલગ અલગ પ્રકારની બાઇકો ખરીદતા થયા હતા. એટલે કે એ નવસારીમાં આ મેટ્રો મોટર્સની પેઢી એ ચોક્કસ એક વિશ્વાસ જીત્યો છે અને વિશ્વાસની સાથે સાથે એવો હીરોની અત્યારે અલગ અલગ રેન્જ જોઈ રહ્યા છો આપ રહ્યા છો તે રીતે કે હીરો હોન્ડા અસલ યાદ આવતો હતો મને. હીરો હોન્ડાથી લઈને હીરોની જ્યારે ગાડીઓ આવતી હતી ત્યારબાદ હવે તો હીરો અલગ થઈ ગયું અને હીરો 125 સીસીની ગાડીઓ અત્યારે પણ આવે છે. ત્યારે આપ જોયા છો તે સ્પ્લેન્ડર 125 સીસીની બાઇકોની વાત આવે ત્યારે એક બાઇકોમાં પણ જમાના પ્રમાણે બાઇકો પણ બદલાય, કારણ કે લોકોએ હવે હીરોની સ્પ્લેન્ડર ઉપરાંત નવી નવી જ્યારે ટેકનોલોજી આવે ત્યારે નવું લુક જોઈએ, નવી મેન્ટેન જોઈએ. તો એ રીતે આ અલગ અલગ પ્રકારની બાઇકો ઉપલબ્ધ છે જે 125 સીસીથી લઈને અપ સુધી હોય છે. પણ વાત આવે જ્યારે સ્કૂટરની તો સ્કૂટરનો વિકલ્પ તો અત્યારે કદાચ હીરો સિવાય અન્ય ન હોઈ શકે, કારણ કે આપ જોયા છો તો અલગ અલગ પ્રકારની હીરોના આ મોડેલ છે. પણ અત્યારે હીરોનું સૌથી વધારે ચાલતું કે જેનું વેઇટિંગ ચાલે છે, હા બાઇકમાં ભાઈ વેઇટિંગ ચાલે છે અને વેઇટિંગ ચાલે છે ડેસ્ટિનીનું. તો ચોક્કસ શું છે વિશેષતા આ અને કેમ આપણે હીરોની જ વિકલ્પ ખરીદવું જોઈએ એ જાણવા માટે આપણે ચિંતનભાઈને પૂછીશું. ચિંતનભાઈ, કેમ મારે તમારી પાસે હીરો જ ખરીદવી જોઈએ અને હીરોમાં અત્યારે શું વિશેષ બાઇકનું મોડેલ, કયું મોડેલ અત્યારે બહુ ચાલે છે? હીરોમાં જે રીતના ઇન્ડિયા ગ્રો થાય છે તે રીતના કંપની પણ ગ્રો થાય છે અને હવે જમાના પ્રમાણેના નવા નવા મોડેલ એ લોકો બહાર પાડે છે. જેમ કે સ્કૂટરમાં આ વખતે એ લોકોએ ડેસ્ટિની નવું લોન્ચ કર્યું છે, જેમાં તમને રેટ્રો ડિઝાઇન મળે છે, ક્રોમ નવા ફિનિશ સાથે 125 સીસીમાં તમને 60ની એવરેજ આપે છે. પ્લસ એ સિવાય ડિજિટલ મીટર, DRL લાઇટ, LED લાઇટ બધી જ ફંક્શન આમાં તમને મળી જવાના છે. આની સીટ પણ મોટી છે અને ટાયર પણ એકદમ મોટા છે. એટલે જે ઇન્ડિયાની ડિમાન્ડ છે, જે યંગ જનરેશનની ડિમાન્ડ છે, કે જે નવા જનરેશનવાળા લોકો ઈચ્છે છે એ પ્રમાણેનું આ સ્કૂટર બનાવ્યું છે. તો આ સિઝનમાં તો એટલીસ્ટ તમને જે બુકિંગ છે તેને બી અમે ગાડી આપવાનું અત્યારે ડિફિકલ્ટ લાગી રહ્યું છે, પણ સપ્લાય આવે છે ધીરે ધીરે. જે બુકિંગ વાળા કસ્ટમર છે તેમને તો ગાડી ચોક્કસ મળી રહેશે. ચોક્કસ. તો જુઓ, કારણ કે સ્કૂટરમાં તમને વિકલ્પ એના વ્હીલ મોટા હોવાથી બાઇકની અનુભૂતિ થાય, એટલે કે સેફ્ટી ફીચર્સ વધી જાય અને સાથે સાથે અવનવા છે. પરંતુ માત્ર આ નહીં, જો તમારે ઈવી બાઇક લેવી હોય તો ઈવી બાઇક પણ અહીંયા ઉપલબ્ધ છે અને ઈવી બાઇક પણ આપ જોઈ રહ્યા છો તે રીતે
એ સ્પેશિયલ એવી બાઇક પણ અહીંયા આ હીરોની જે અત્યારે બજારમાં આવી ગઈ છે, વિડા નામે આ એવી બાઇક છે ને એવી બાઇકના પણ અલગ ફીચર્સ છે. હા, ચોક્કસ તમને મેં આગળ એથર બતાવ્યું, એથરની સાથે ઓપ્શનમાં, કારણ કે એથરનું થોડુંક બજેટ વધુ થાય, પણ મીડિયમ બજેટમાં જો તમારે લેવું હોય તો તમને ચોક્કસ આ વિડા પણ હું તમને કહીશ, કારણ કે એવી સ્કૂટર્સમાં આ એક અલગ પ્રકારનું મોડેલ હોય છે અને આ ઉપર બેઠા હોવ તો ચોક્કસ તમને એક અલગ રોયલનેસ લાગે એ પ્રકારનું મોડેલ બનાવ્યું છે. આમ જનરલી એવી બાઇકો હોય છે એ થોડીક સ્લિમ હોય છે, પણ આ બેઠા હોય તો તમને એવું લાગે કે ચોક્કસ મારા જેવો આમ ખાધે પીધે સુખી હોય એવી આ બાઇક લાગતી હોય છે ને, જોવો છે ને, તો ચોક્કસ. તો હવે આ દિવાળી અને દિવાળી પછીનું નવું વર્ષ ચોક્કસ તમે પણ નવા વાહનમાં સવાર થાવ અને એ ઈચ્છતા હોવ તો અહીંયા તમને એક જ જગ્યાએ સર્વિસ સેન્ટર પણ છે, સાથે સાથે લોન ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો વિવિધ બેંકોની લોનો પણ અહીંયા થઈ જશે એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં. આવી જવાનું મેટ્રો મોટર્સમાં, બાઇક પસંદ કરી દેવાની, કાગળિયા આપી દેવાના, આરટીઓ ના પાસિંગ સાથે તમારા ઘરે સીધા ગાડી લઈને ફરતા થઈ જાઓ એવી ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ છે. તો પછી બાઇક લેવી છે તો મેટ્રો है ना. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. જ્યારે વાહનોની વાત આવે ને એમાં ટુ વ્હીલરની વાત આવે ત્યારે આજકાલ એક ટ્રેન્ડ ચાલ્યો છે અને એ છે ઈવી બાઇકનો. હા, ઈવી બાઇકની વાત આવે અને ઈવી બાઇક જ્યારે વિશેષતા કરવામાં આવે ત્યારે એથર પણ એક બ્રાન્ડ નેમ છે અને એથરનો પણ એક અલગ ક્રેઝ છે. ત્યારે અમે તમને લઈને આવ્યા છે આ એથરના શોરૂમ પર. ચોક્કસ એથરનો શોરૂમ જે ગ્રીડ પર આવ્યો છે અને આપ જોયા છે તે અવનવા મોડેલો એથરના છે. ઈવી બાઇકના ફાયદા એ છે કારણ કે તમે એકવાર બાઇક ખરીદો પછી માત્ર થોડું જ તમારે ખર્ચો કરવાનો હોય છે અને એ હોય છે તમારા બાઇકની ચાર્જિંગનો. ત્યારબાદ કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ પણ બહુ ઓછા આવતા હોય છે અને ખાસ કરીને પેટ્રોલના ભાવ તો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ઈવી બાઇક ખરીદવાથી તમને અનેક ફાયદા થાય છે. બીજું, તમે આડગતિ રીતે તમારા જ બીજો ફાયદો એ કરો છો કે પર્યાવરણનો બચત કરો છો. જ્યારે ટેમ્પરેચર ઓછું થાય ત્યારે તમારા ઘરમાં એસી બેસીના ખર્ચા પણ ઓછા કરવા પડે, એટલે ઈવીમાંથી તમારા ગજવામાં પેટ્રોલના પૈસા તો બચે જ છે, પરંતુ આડકતરી રીતે પર્યાવરણની રક્ષા કરીને તમે બીજી પણ બચત કરી શકતા હો છો, તમારા હેલ્થની અને સાથે સાથે તમે તમારા બજેટની પણ. તો ચોક્કસ આ અલગ અલગ ઈવીની બાઇકો હોય છે, પણ એમાં એથર જ કેમ લેવી જોઈએ એ માટે જ આપણે ચોક્કસ એથરના મેનેજર સાથે વાત કરીશું. સાહેબ, ગામમાં તો ઈવી બાઇકોની હવે તો ભરમાર નીકળી ગઈ છે. નવી નવી કંપનીઓ રોજ સવારે નવી નીકળે, રોજ સવારે નીકળે, સસ્તી નીકળે. તમારી એથરની બાઇક મોંઘી પણ, અને કેમ એથર જ ખરીદવી પડે અમારે, અને શા માટે એથર જ ખરીદવું? જરૂરથી ઘણી બધી ગાડીઓ એવી અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, પણ લેવા પહેલા કસ્ટમરનો એક કન્સર્ન એ હોય છે કે હું એકવાર ગાડી લઈ લઉં પછી સર્વિસીસનું શું. તો મારે ત્યાં કેવું છે કે જ્યારે કંપની અમે શોરૂમ ઓપન બી કર્યો હતો ત્યારે પહેલા સર્વિસ સ્ટેશન કંપનીએ બનાવ્યું છે. આપણે ત્યાં ઘણું મોટું સર્વિસ સ્ટેશન છે, પાર્ટ્સની અવેલેબિલિટી છે, અને ગાડી લીધા પછી પણ જે પણ કોઈ ઇસ્યુ આવે તે તરત સોર્ટ આઉટ થઈ જાય છે. કંપનીમાં અમે જ્યારે બી કહીએ છીએ તરત રિસ્પોન્સ આવે છે. અને મેઇન વસ્તુ એ જ છે કે સર્વિસીસ અને ક્વોલિટી. 6 વર્ષથી કંપની માર્કેટમાં ગાડીઓ વેચે છે, પણ એમાં કેવું છે કે અત્યાર સુધી કોઈને એવો પ્રોબ્લેમ નથી આવ્યો જે બીજા ઇલેક્ટ્રિક ગાડીમાં ફેસ કરે છે કે મહિનો દોઢ મહિનો ગાડી પડી રહી છે અને સર્વિસીસ કે પાર્ટ્સ અવેલેબલ નથી. એ આપણામાં એ ઇસ્યુ આવતા નથી. બીજી વસ્તુ કે કંપની પબ્લિક ચાર્જર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરે છે શોરૂમની સાથે સાથે આજુબાજુના ગામડાઓમાં પણ મૂક્યા છે પબ્લિક ચાર્જર, જેથી અહીંયાથી સપોઝ નવસારીમાં કોઈ રહેતું હોય અને જવું છે બારડોલી કે બિલ્લીમોરા કે ચીખલી કે સુરત, તો પબ્લિક ચાર્જર અવેલેબલ છે જ્યાં આગળ ચાર્જિંગની ફેસિલિટી છે જે બીજી કંપનીમાં આવતી નથી. આપણામાં જે બેટરી વોરંટી આવે છે એ પણ 8 વર્ષ સુધી કસ્ટમરની લઈ શકે છે અને એમાં 70% સુધી સ્ટેટ ઓફ હેલ્થની ગેરંટી આપે છે બેટરી હેલ્થની. તો એ પરફોર્મન્સ ગેરંટી કોઈ કંપની આજે આપતું નથી. તો ઘણું સેફ છે. એક બી અત્યાર સુધી તમે કિસ્સા સાંભળ્યા હશે કે ગાડીઓ પેલું થાય છે, સળગી જાય છે ને એવું. એથરમાં એવો એક બી કિસ્સો આજ સુધી આવ્યો નથી. બરાબર, તો એ બધી ઘણી બધી ખાસિયતો છે અને સર્વિસીસ છે જેના બદોલત મતલબ હું તમને કહી શકું કે અત્યારે હાઈએસ્ટ નવસારીમાં વેચું છું. ચોક્કસ એથરનું અત્યારે એટલે કે દિવાળીમાં તો એથર મળવું મુશ્કેલ છે કારણ કે એનું વેઇટિંગ ચાલે છે. પણ સાહેબ, મને એક આ પણ જાણવું છે કે તમે આમ જનરલી ગાડીના શોરૂમમાં તો બધી ગાડીઓ મૂકતા હો છો, આ જુઓ છો તે ગાડીના અવનવા મોડેલ મૂક્યું છે, અહીંયા આ કેમ મૂક્યું છે? આ હાડકા ગાડીના કેમ મૂક્યા છે? આ મૂકવાનું કારણ શું છે? કઈ વિશેષતા છે આની? વિશેષતા છે, જ્યારે કંપનીએ ડિઝાઇન કરી હતી, જ્યારે કંપનીએ વિચાર્યું હતું કે ઈવી બનાવવાનું છે, ત્યારે જે એસ્ટાબ્લિશ કર્યું ત્યાર પછી 5 વર્ષ R&D કરીને આ ચેસી ડેવલપ કરી છે કંપનીએ.
અને એટલા માટે જ બતાવવામાં આવે છે કે કસ્ટમરને અમે એ બતાવીએ છીએ કે અમે અંદર શું આપતા છે. કારણ કે ઘણીવાર કંપનીને ચેસી જોવા મળતી નથી, બરાબર, કઈ ક્વોલિટી આપે છે, કેવી રીતની બનાવટ છે, બેટરી કઈ જગ્યાએ છે, મોટર કઈ જગ્યાએ છે, કેવી રીતની એની ડ્રાઈવ ટ્રેન છે, તે બધું અમે અહીંયા સમજાવીએ છીએ કે આ રીતનું ક્વોલિટી અને આ રીતનું વસ્તુ અમે પ્રોવાઈડ કરતા છે. તો જુઓ, પડદે કે પીછે ક્યાં હૈ એ તમારે સસ્પેન્સ ના રહે, એટલે આ કંપની એથર કંપની એમાં પડદાની પાછળ શું છે, કારણ કે બહાર તો તમે પ્લાસ્ટિકના આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પાર્ટ્સ મૂક્યા હોય, એને કારણે તમારી બોડી કેવી છે અથવા તો કેવી તમારી મજબૂતાઈ છે એ નથી આવતી. એવી વિકલોમાં હંમેશા એટલા માટે આ મહત્વનું હોય છે બોડીનું, કારણ કે એ પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિકની બોડી હોય ત્યારે જરા પણ અકસ્માત થાય તો તમને નુકસાન થઈ શકે એમ છે. તો તમારી સેફટી પિક્ચર માટે પણ આપ જોઈ રહ્યા છો તે મજબૂત બોડી છે. તો હવે ઈવી લેવી છે તો એથર સિવાય બીજી થોડી લેવાય. એથર ઈવી ચોક્કસ એનો શોરૂમનો એડ્રેસ અમે તમને આપે છે, ગ્રીડ રોડ પર એથરનો શોરૂમ છે. અત્યારે તો વેઇટિંગ ચાલે છે, એટલે જુઓ પાછા તમે પછી પાછા નોંધાવા આવશો ને બીજા લોકો આવીને લઈ જશે ને તો તમે રહી જશો. તો વહેલા આવો. અત્યારે ખાસ કરીને ઈવીમાં અને જે વ્હીકલ સેક્ટર છે એમાં જીએસટી નો પણ ફાયદો છે, એ પણ મેળવી લઈએ તો અનેક લાભો આ દિવાળી પછીના નવા વર્ષમાં મેળવવા માટે ચોક્કસ હું ભલામણ કરીશ કે ઈવી લેવી હોય તો એથરની લેવી. ચોક્કસ આપણે વાહનો તો ખરીદી લઈએ, પરંતુ વાહનો સાથે સૌથી જરૂરી હોય છે પેટ્રોલ અને ઓઇલ. હા, પેટ્રોલ તો પેટ્રોલ પંપ પર આપણે ભરાવી લઈશું, પણ ઓઇલ આપણે સારી જગ્યાએ સારી વસ્તુથી ઓઇલ લઈએ, કારણ કે સૌથી મોટા ક્ષેત્રે જો ઓઇલ અને ઓઇલ યોગ્ય ના આવ્યું હોય તો તમારા વિકલોની લાગી જાય છે વાટ, અને વિકલોની વાટ ના લગાવી હોય તો હું તમને ચોક્કસ કહીશ કે ઓઇલ આપણે સારી જગ્યાએ હોવું જોઈએ. ત્યારે હું તમને લઈ આવ્યો છું ઓઇલના મોલમાં. હા, લુબી મોલ કે જે આખા ઓઇલોનો આખો મોલ છે, જનરલી ઓઇલો એક દુકાન હોય, પણ અહીંયા તો આપ જોયા છો એક આખો મોલ છે. આમ તો જનરલી મોલ આપણે ખાવા પીવાની અથવા તો જનરલી કરિયાના અને બીજા માટેના મોલ હોય છે, કપડા માટેના મોલ હોય છે, પણ આ ઓઇલનો આખો મોલ છે. આપ જોઈ રહ્યા છો જે ઇન્ડિયાની બ્રાન્ડ નેમ કંપનીઓ છે અથવા તો એબ્રોડની જે બ્રાન્ડ નેમ કંપનીઓ છે એ બ્રાન્ડ નેમ કંપનીઓની તમામ કંપનીઓના અહીંયા ઓઇલો ઉપલબ્ધ છે. અને આ જે કંપનીઓ આપ જોઈ રહ્યા છો આ બધા જ કંપનીઓ આપણા માટે વિશ્વાસ જીતેલી કંપનીઓ છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીંયા આ તમામ કંપનીઓનું ડાયરેક્ટ વેચાણ થાય છે, એટલે કે કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છે. આજકાલ બધે જ ડુપ્લિકેટ ચાલતું હોય છે, ત્યારે કંપનીઓના લેબલો લગાવી અથવા તો કંપનીમાં એક સ્પેલિંગ ચેન્જ કરીને સેમ પ્રકારના લોગો આપીને આપણે છેતરાતા હોઈએ છીએ. તો બીજે છેતરાવા ન જવા માટે હું ચોક્કસ નવસારીના નેશનલ હાઈવે નંબર પર આવેલા આ લુબડી મોલમાં આવવાની ચોક્કસ તમને વાત કરીશ કે અહીંયા આવશો અને આપ ખરીદશો. શું છે વિશેષતા, કેમ અમે તમારે ત્યાં ખરીદવા આવીએ તો અમને શું થશે ફાયદો? પહેલા તો તમને ડિસ્કાઉન્ટ મળે છે, પ્લસ તમને જેન્યુઅન માલ મળે છે, પ્લસ તમને અહીંયા ઓઇલ ચેન્જ કરવાનું બી સુવિધા ઉપલબ્ધ છે. અમારે ત્યાં ફિલ્ટર મળી જાય છે, તમામ સુવિધા અહીંયા ચેન્જ થઈ જાય છે. તો જો ભાઈ, ઓઇલ માટે ક્યારે તમે હું ચાખી તો શકવા નથી, જોઈ તો શકવા નથી, પરંતુ એક ગેરંટેડ વસ્તુ હોય તો, કારણ કે આખા જે તમારું વાહન હોય છે એ વાહનનો શ્વાસ, જેમ આપણને ખરાબ હવામાં આપણે શ્વાસ લઈએ અને આપણી તબિયત લથડે, એમ જો ખરાબ ઓઇલ આવી ગયું તો આપણી ગાડીની આખી હેલ્થ બગડી જતી હોય છે. આખી ગાડીનો આધાર એ સારા ઓઇલ પર હોય છે. એ પછી બ્રેક ઓઇલ હોય, એ એન્જિન ઓઇલ હોય, તો એ તમામ ઓઇલો તો એ ચોક્કસ આપણે ઓથોરાઇઝ પર્સન પાસે લઈએ. અને સાથે સાથે પાછી કંપનીનો પોતાનો ડિસ્ટ્રીબ્યુટર શોરૂમ છે, કંપની પોતાના ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે એમાં રાહત પણ થાય છે ભાવમાં. તો
હું ચોક્કસ તમને ભલામણ કરીશ કે આ અલગ અલગ પ્રકારના ઓઇલો, એમાં ગેર ઓઇલથી લઈને તે તમામ પ્રકારના ઓઇલો લેવા માટે આ મોલ પર આવીને ખરીદી કરી શકશો. કારણ કે અહીંયા તમને અનુરૂપ તમારા વ્હીકલને અનુરૂપ, તમારું વ્હીકલ નાનું હોય અથવા તો જો તમારું વ્હીકલ હાઈફાઈ હોય તો હાઈફાઈ ઓઇલ પણ જોઈએ તો એ તમામ ઓઇલો અહીંયા ઉપલબ્ધ છે. એટલે બીજી જગ્યાએ ફાફા મારવાની પણ જરૂર નહીં, એક જ જગ્યાએ તમામ વસ્તુ મળી જાય અને એ પણ સાથે મળે છે વિશ્વાસ. તો ચોક્કસ આ દિવાળી અને નવું વર્ષ તમારા વ્હીકલોને પણ ચકચકાટ અને સ્મૂથ ચાલે એ માટે સમયસર ઓઇલ બદલાવજો. કારણ કે સમયસર ઓઇલ નહીં બદલાવો તો વ્હીકલને લાગી જશે વાટ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ગાડીઓ ખરીદીએ એટલે તરત જ પછી આપણને યાદ આવે એસેસરીઝની. કારણ કે ગાડી અને લાડી જેટલી વધુ શણગારીએ એટલી સારી લાગે. અને ચોક્કસ ગાડીને તો આપણે શણગારવા માટે આવવું પડે એક એવા શોરૂમમાં. તો હું તમને લઈને આવ્યો છું 28 વર્ષથી જેને દિલ જીત્યું છે એવા વિશાલ ટ્રેડિંગ કોર્પોરેશનમાં. હા, વિશાલ ટ્રેડિંગ કોર્પોરેશન એ એક નામ જ કાફી છે. કારણ કે વિશ્વાસનું બીજું નામ એટલે વિશાલ હોય છે. અને વિશાલમાં આપ આવો છો ત્યારે એમાં માત્ર ગાડીની એસેસરીઝ નહીં પણ સાથે મળે છે એક ભરોસો. અને એ ભરોસો મેળવવાનું સ્થળ છે વિશાલ. તો આપ જોયા છો તે રીતે ગાડીમાં લગાવવામાં આવતી સાઉન્ડ સિસ્ટમ, ગાડીની લાઇટિંગ, ગાડીના અવનવા જે સ્પેર પાર્ટ્સ છે અને સાથે સાથે ગાડીના ઇન્ટિરિયરના તમામ બાબતોની અહીંયા ઉપલબ્ધિ છે. અને એ માત્ર ચાઇનાની નહીં પરંતુ કંપનીની. કારણ કે જ્યારે કોઈ વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે આપ જાણે છે ત્યારે એક સસ્તું પણ હોય છે અને એક ગુણવત્તાવાળું પણ હોય છે. ચાઇનાની જે વસ્તુ હોય છે, પ્રોડક્ટ છે એટલે આપણે કહેતા હોય છે કે ચાઇના ચાલે તો ચાંદ તક વરના શ્યામ તક. પણ અહીંયા એવું નથી. અહીંયા તમારી ગાડી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એસેસરી ચાલે એવો વિશ્વાસ અને ભરોસા સાથેની અવનવી વેરાયટીઓ. એ પછી સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ, એ તમારે રિમોટ કંટ્રોલની વાત આવે કે પછી અંદર સામાન્ય એસેસરીઝની વાત આવે, ચોક્કસ મારી ગાડીઓ તો અહીંયા જ શણગારતા હોય છે. અને મેં અગાઉ કીધું તેમ કે ગાડીનો શૃંગાર, ગાડીની એસેસરીઝ એટલી મજબૂત હોય, એટલી સારી હોય તો ચોક્કસ તમારા ગાડીની કિંમત અને ગાડીની વેલ્યુ પણ વધી જતી હોય છે. તો હું ભલામણ કરીશ તમે ગાડીઓ ગમે ત્યાંથી ખરીદો પણ ઇન્ટિરિયર અને એ પણ વિશ્વસનીય રીતે ખરીદવા માટે આપણે ચોક્કસ ગ્રીન રોડ પર આવેલા આ આદર્શ સોસાયટીની બહાર આવેલી આ કે વિશાલ મોટર્સ. કારણ કે આપણા દિલમાં, આપણા હૈયામાં આ નામ વસી ગયું છે વિશાલ મોટર્સ. તો વિશાલ મોટર્સ એટલે કે વિશાલ કોર્પોરેશન એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 29 વર્ષથી આપણી સાથે આપણો વિશ્વાસ આપ્યો છે અને આ એને જીત્યો છે આપણો ભરોસો. પ્રેમ અને ભરોસો જીતી વિશાલ મોટર્સે ચોક્કસ મારી પેઢી અને મારા પછીની પેઢી એટલે કે એક 3 પેઢીનો, કારણ કે 29 વર્ષનો પ્રવાસ એટલે 3 દાયકા સુધી એમને આપી છે સેવા. તો ચોક્કસ વધુ એકવાર આ વિશાલ મોટર્સની નવી અવનવી વેરાયટીઓ, કારણ કે હવે જમાનો બદલાયો એટલે ટેકનોલોજી પણ બદલાઈ. અસલ જે ટેપો આવતી હતી કારમાં, એ ટેપો આવતી હતી ત્યારે કેસેટથી ચાલતી હતી, હવે ઓટોમેટિક મોબાઈલથી બ્લુટૂથથી ચાલે છે. તો એ જમાના પ્રમાણે વિશાલ મોટર્સ પણ હાઈફાઈ થયું છે. તો ચોક્કસ મેળવીએ એના હાઈફાઈ ટેक्नोलॉजी लाभ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો જ્યારે કોઈ પણ વ્હીકલ લેતા હોય ત્યારે આજે ઈવી નો જમાનો છે. ઈવી એટલે કે બેટરીનો જમાનો છે અને ઈવી વ્હીકલો સિવાય પણ કોઈ પણ ગાડી જો ચલાવવી હોય તો સારી બેટરી હોવી જોઈએ. કારણ કે ગાડી સ્ટાર્ટ જ ન થાય જો બેટરી ખરાબ હોય તો. અને બેટરી ઉતરી ગઈ એટલે બધું જ ઉતરી ગયું. કરોડોની ગાડી પણ પછી એ માત્ર એક ગાડી જ બની રહેતી હોય છે. એને ચલાવવા માટે બેટરીનું મહત્વ હોય છે. ત્યારે ચોક્કસ નવસારીનું જાણીતું અને જૂનું એવું લીવર બેટરીની અત્યારે એને આવ્યો છું. લીવર બેટરી એટલે એવું કહેવાય કે બેટરીનો ખજાનો. અહીંયા તમને બાઇકથી લઈને તે તમારા ઘરના ઇન્વર્ટર સુધી તમામ પ્રકારની બેટરીઓ ઉપલબ્ધ છે. એ સાથે સાથે દરેક કંપનીની બેટરીઓ પણ ઉપલબ્ધ છે. એટલે કે માની લો કે એક્સાઇટની આપ લો, પાવર ઝોનની આપ બેટરી જુઓ, અથવા તો અન્ય જે પણ કંપનીઓ છે જે નામી કંપનીઓ છે. અને નામી કંપનીઓ એટલા માટે કે અહીંયા લીવર બેટરી માત્ર એમના નામ પ્રમાણે, કારણ કે એક માણસના શરીરમાં જેમ લીવર હોય છે એ લીવર મહત્વનું હોય છે, એમ આખા તમારા વ્હીકલોમાં અથવા તો જીવનમાં
જ્યારે ઉજાસની વાત આવે અથવા તો પાવરની વાત આવે ત્યારે બેટરી બહુ મહત્વની હોય છે અને એ બેટરીનું કન્ઝ્યુમ એટલે કે બેટરીનું જે સેન્ટર છે એ છે લીવર બેટરી. અને અનેક લોકો મેં આજ સુધી અનેક પેઢીઓએ અહીંયા વિશ્વાસ જીત્યો છે અને એ વિશ્વાસનું સ્થાન છે કારણ કે અહીંયા અલગ અલગ પ્રકારની બેટરી ઉપલબ્ધ છે. ત્યારે ચોક્કસ લીવર બેટરીમાં જ કેમ બેટરી લેવી, કેમ અન્ય ગામમાં બધી બહુ બેટરી મળે છે, કેમ લીવરમાં જ આવવું જોઈએ અમારે? અમે સારામાં સારી સર્વિસ આપવાની કોશિશ કરીએ છીએ. કસ્ટમરને સારામાં સારી સર્વિસ આપશું ને બધી જ રીતે એની વોરંટીથી લઈને કોઈ પણ જાતનું કોઈ બી કામકાજ હશે તો અમે સારામાં સારી સર્વિસ આપીને એને અમે કસ્ટમરને સેટિસ્ફાઈડ કરશું એની અમે કોશિશ કરશું. ચોક્કસ એ તો કે છે કરશું પણ એ કરે છે કારણ કે હું પોતે મારી ગાડીઓની બધી જ બેટરીઓ લીવર બેટરીમાંથી લેતો હોઉં છું અને જ્યારે પણ મને જરૂર પડે, કારણ કે બેટરી એવી જ વસ્તુ છે કે જ્યારે ગાડીમાં બેટરી ઉતરી જાય ત્યારે જ આપણને યાદ આવે કે ગાડી, કારણ કે ચલાવવા જઈએ ત્યારે સેલ મારવા જઈએ અને બેટરી નથી ચાલતી, પછી નવી બેટરી ખરીદવા જે કરતા આપણને તરત જ એક બેટરી, આપણી બેટરીમાં કદાચ કંઈ પ્રોબ્લેમ હોય તો તરત સર્વિસ બેટરી આપી દેતા હોય છે અને એ સર્વિસ બહુ મહત્વની હોય છે કારણ કે તમારું કામ પણ ન અટકે અને સાથે સાથે તમને નવી બેટરી અથવા તો જે બેટરીમાં ફોલ્ટ હોય એ સુધારીને પણ તમને બેટરી પાછી ચાર્જ કરીને આપી દેતા હોય છે. તો હવે આ નવા વર્ષમાં રિચાર્જ થવાની તમારે જરૂર છે પણ તમારા વાહનને પણ રિચાર્જ કરવાની જરૂર હોય અથવા તો વાહનમાં બેટરીની જરૂર હોય, માત્ર વાહન નહીં પણ ઘરમાં તમારે ત્યાં લગાવેલા ઇન્વર્ટર અથવા તો અન્ય કોઈ જગ્યાએ પણ જ્યારે બેટરીની જરૂર હોય તો ચોક્કસ લીવર બેટરીમાં આવી આપણે ખરીદી કરી શકીશું. એમનું એડ્રેસ છે આદર્શ સોસાયટી, ગ્રીડ રોડ, નવસારી. સ્ક્રીન પર અમે એમનો નંબર પણ આપીએ છીએ અને એડ્રેસ પણ આપીએ છીએ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. જ્યારે નવા વ્હીકલો એટલે કે નવા વાહનો ખરીદવાની વાત આવે ત્યારે એક મૂંઝવણ થતી હોય છે કે મારું જૂનું વાહનનું શું, અને સેકન્ડરી વસ્તુ કે નવું વાહન ખરીદ્યા પરની બદલે આપણને જો કોઈ વિશ્વાસુ અને જૂનું વાહન મળે તો કિંમતમાં પણ રાહત થાય, એટલે બજેટ ફ્રેન્ડલી પણ હોય. તો એના માટે જ્યારે આવા વાહનો ખરીદવા હોય તો નવસારીનું જૂનું અને જાણીતું એવું અક્ષર મોટર્સની હું ભલામણ કરીશ. અક્ષર મોટર્સ એટલે કે હસુભાઈ કે જેઓ એમનું નામ અને એમનો ચહેરો જ આપણા માટે વિશ્વાસનું પ્રતીક હોય છે. ત્યારે અહીંયા 2 લાખથી માંડીને અલગ અલગ પ્રકારની તમામ ગાડીઓ ઉપલબ્ધ છે. એ તમારી જૂની ગાડીઓ અહીંયા લેવા પણ આવે છે અને નવી ગાડીઓ તમને મળે પણ છે. સાથે સાથે જૂની ગાડીઓ અને નવી ગાડીઓમાં જ્યારે સૌથી મોટી વાત આવતી હોય છે, કારણ કે આપણે નવી ગાડી લેતા હોય ત્યારે તો તરત જ રસ્તો મળી જતો હોય છે કે બેંક ફાઇનાન્સ ત્યાંથી જ કરી દે, પણ જૂની ગાડીનો સૌથી મોટો ઇસ્યુ થતો હોય છે કે રોકડા કાઢવા પડે. પણ અક્ષર મોટર્સ એનો પણ વિકલ્પ લઈને આવ્યું છે, તમને ફાઇનાન્સ પણ કરી આપે છે. એટલે કે અહીંયા આવો એટલે એક તો ભરોસો મળે છે, કારણ કે વર્ષોથી હસુભાઈ અને અક્ષર મોટર્સે એ લોકોનો વિશ્વાસ જીત્યો છે. અને સાથે સાથે તમારી ગાડી જ્યારે એમને ત્યાંથી લે, કારણ કે ગાડી લેતા હોઈએ ત્યારે આપણને સૌથી પહેલા હોય કે કેવું છે, કારણ કે કોઈને મિકેનિકલ બતાવીએ ત્યારે એવું લાગે ગાડી સારી છે ખોટી છે, ચેક કરવામાં આપણને ખબર પડતી ના હોય, એટલે છેતરાઈએ ના. તો કેમ અમે તમારે ત્યાં જ ગાડી ખરીદવા આવીએ? ગાડીમાં બધા બહુ લોકો જૂની ગાડી વેચતા હોય છે, કેમ અમે તમારે ત્યાં જ ગાડી ખરીદીએ? મારે ત્યાં ગાડીઓની તમે અપ ટુ ડેટ ડિટેલ, ફર્સ્ટ ઓનર છે, સેકન્ડ ઓનર છે, ટોટલી એની કંપની ડિટેલ તમને મળશે. અને ગાડીઓ મારી ટોટલી નોન એક્સિડન્ટ રહેશે. નોર્મલ થોડું ઘણું ગાડીઓમાં આપણે ટચઅપ ને એવું તેવું જૂની ગાડીઓમાં હોઈ શકે, બાકી તમારા એક્સિડન્ટ અને નો ક્લેમ ગાડી તમને મળશે. અને પ્લસ આફ્ટર તમે ગાડી લેવ છો, ગાડી લીધા પછી પણ તમારે ફાઇનાન્સ છે, આરટીઓ છે, ટોટલી સર્વિસ તમને અહીંયા વન સ્ટોપ સોલ્યુશન. એટલે ગાડી લીધા પછી ધક્કા ખાવાની પડે? ખાવાની જરૂર નથી, ખાલી તમે જસ્ટ ગાડી આવીને તમે ડન કરો
તમારા લોનના પેપર માંડીનેથી ટોટલી બધા પેપર તમારે ઇન હાઉસનો અમારો માણસ જ કલેક્ટ કરી લે છે. તમારે કશે દોડવાની જરૂર નથી. જસ્ટ તમારે ખાલી તમારો નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 વસ્તુ, આટલું 3 વસ્તુ આપો કે તમારી લોનની પ્રોસેસ ઓટોમેટિક તમે 2 દિવસ 48 કલાકમાં તમને પ્રોવાઈડ કરી દેશું. લો ભાઈ, આ તો સોના કરતા પણ સુંદર છે. કારણ કે ગાડીઓ પસંદ કરવા માટે નવી ગાડીનો ભાવ બજેટની ના હોય આપણી પાસે, તો આપણે જૂની સેકન્ડ હેન્ડ પરંતુ વિશ્વસનીય ગાડીઓ મેળવવી બહુ ટફ હોય છે. નવી ગાડીઓ તો આપણને ખબર છે કે એ કંપની ગેરંટી વોરંટી હોય છે, પણ જ્યારે જૂની ગાડી ખરીદવાની આવે ત્યારે આપણને 500 સવાલો ઊભા થાય, પણ એક સવાલોનું આ 500 સવાલોનું એક જ જગ્યાએ આપણને સમાધાન મળી જાય છે, અને એ છે અક્ષર મોટર્સ. તો અક્ષર મોટર્સનું એડ્રેસ ચોક્કસ ગ્રીડ રોડ પર આવેલું આ અક્ષર મોટર્સ, અને અક્ષર મોટર્સના આ ચહેરાઓ હસુભાઈ અને એમના ચહેરાઓ જ આપણા માટે વિશ્વાસનું પ્રતીક છે. તો ચોક્કસ આપણે જોઈશું અહીંયા નવસારીમાં આવેલી આ અક્ષર મોટર્સમાં, કારણ કે અહીંયા એક નામ છે, એક વિશ્વાસ છે, અને સાથે સાથે તમારે કોઈ પણ પ્રકારની સર્વિસ અહીંયા જ ઉપલબ્ધ છે. તો ચોક્કસ હિરેનભાઈ અને અન્ય આખી આ ટીમ તમારી સેવા માટે તત્પર છે, તમને આવકારવા તત્પર છે. તો પછી રાહ સાની જુઓ છો ભાઈ? ગાડી તો લેવી જ પડે ને, અને ચોક્કસ ગાડી લેવી હોય તો અક્ષર મોટર્સમાં આવવું જ પડે ને. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો: કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. જ્યારે વાહન ખરીદવાની વાત આવે એટલે પહેલો ખર્ચો આવે પેટ્રોલના પૈસા કાથી કાઢવા, કારણ કે વાહન આવે એટલે સાથે સાથે પેટ્રોલના ખર્ચા પણ હોય. ત્યારે લોકો વિકલ્પ તરીકે હવે લોકો ઈવી બાઇક પર તરફ વળ્યા છે. ત્યારે ઈવો બાઇકની પણ અલગ અલગ વેરાયટીઓ પૈકીની એક જે ઈવો બાઇક છે, ઈવો બાઇક એટલે કે ભારતમાં 2006 થી જેને વિશ્વાસ જીત્યો છે ઈવો બાઇક, અને ઇઓસ્ટ્રોમ જે બાઇક છે તેના ડિસ્ટ્રીબ્યુટર્સ અહીંયા નવસારીમાં ઉપલબ્ધ છે. શ્રી નવનાથ ઈવો બાઇક્સ જે આ ગ્રીડ રોડ પર એમનો પણ શોરૂમ આવ્યો છે. ચોક્કસ આજે એમની પાસે જોવાની વસ્તુ શું કે અલગ અલગ પ્રકારની જ્યારે ઈ બાઇકો આવતી હોય છે, બેટરી સંચાલિત બાઇકોની વાત આવતી હોય છે, ત્યારે એક વિશ્વસનીય નામ, કારણ કે ઈવો બાઇક્સ એ વિશ્વસનીય નામ છે, અને ઈવો બાઇક વર્ષોથી 2006 થી આપણને ઇન્ડિયામાં જે ઈવી વ્હીકલ કહેવાય છે તે લઈને આવ્યા છે, અને એ ઓળખ એક ઈવી વ્હીકલની ઈવો બાઇકે આપી હતી. ત્યારે અન્ય કંપની પણ અત્યારે બજારમાં આવી ગઈ છે, અને એ કિફાયતી ભાવની કંપની હોય છે, જેને કારણ કે જ્યારે બજેટની વાત આવે ત્યારે બજેટ ફ્રેન્ડલી પણ હોવા જોઈએ. તો આ કંપની પણ અત્યારે ચોક્કસ એમની સાથે પણ શું છે વિશેષતા, કેમ તમારે ત્યાંથી જ બાઇક ખરીદવી પડે, એ જાણવા માટે આપણે એમના માલિકને પૂછીશું. સાહેબ, ગામમાં તો બહુ બધી બાઇકો વેચાય છે, કેમ તમારે ત્યાં જ બાઇક ખરીદવા આવવું જોઈએ? મારી પાસે બાઇક લેવા આવવાનું રીઝન એ છે કે એક તો અત્યારે મોંઘા બજેટવાળી જે લાખ રૂપિયાની ઉપરની ગાડીઓ છે, તો અત્યારે અમે ફક્ત 39,999માં ગાડી આપીએ છીએ, અને સાથે 1 વર્ષની ફૂલ વોરંટી આપીએ છીએ, અને સર્વિસની 100%ની ગેરંટી આપીએ છીએ, અને ઓન રોડ બ્રેકડાઉન સર્વિસ અમારે ત્યાંથી મળી જાય છે. કઈ કઈ કંપનીઓ તમારી પાસે ઉપલબ્ધ છે અને શું વિશેષતા છે તમારે? મારી પાસે એક તો યો બાઇક્સ કંપનીની યો ડ્રિફ્ટ DX પ્લસ છે, યો એચ છે, પછી યો ઇલેક્ટ્રોન છે. આવા ઘણા બધા મોડલ્સ યો બાઇક્સના છે. અને બીજી મારી પાસે ડીલર છે યુ સ્ટ્રોમ કંપનીની, જેમાં એક તો અફેર લાઇટ છે, જેનું બજેટ છે 39,999. પછી બીજી અફેર છે, પછી લિબર્ટી છે, લિબર્ટી પ્લસ છે. એવા ઘણા બધા મોડલ્સો છે કે જેની કિંમતો પણ ઓછી છે, અને એની રેન્જ પણ તમને 100 અપની રેન્જ મળી જાય છે વન ટાઈમ ચાર્જમાં. અને સર્વિસ તમારે ત્યાં અવેલેબલ ખરી? સર્વિસની તો 100% ગેરંટી, અને હું છેલ્લા 20 વર્ષથી ઇલેક્ટ્રિક બાઇક્સમાં ટેકનિશિયન તરીકે કામ કરું છું. અને એઝ અ ડીલર હું તમને કહું કે તમારે સર્વિસની 100% કોઈ પણ ગાડીની તમને સર્વિસ જોઈતી હોય તો એ અમારે ત્યાંથી તમને મળી જશે. અને સાથે સાથે તમારે લિથિયમ બેટરી કે કોઈ પણ તમારે કોઈ પણ ગાડીમાં ઇન્સ્ટોલ કરાવી હોય તો એ અમારે ત્યાંથી ઉપલબ્ધ છે. તો જુઓ ભાઈ, કારણ કે એક તો અનુભવી, કારણ કે જ્યારે ઈ બાઇક આવતી હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન પૂછશે તો સર્વિસનો, પણ માત્ર એમની કંપનીને નહીં પણ અન્ય કોઈ કંપનીની બાઇકો પણ તમને એ ચોક્કસ સર્વિસ કરી આપે એટલા એ ઘડાયેલા છે. કારણ કે છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રમાં જ્યારે બાઇકનો વિચાર નહોતો આવતો ત્યારે આ ક્ષેત્રમાં તેઓ કાર્યરત હતા. તો એ ક્ષેત્રમાં જ કાર્યરત વ્યક્તિ પાસે આપણે ચોક્કસ અનુભવી વ્યક્તિ છે, ત્યારે તમારા બાઇક જ્યારે આપણે લેતા હોઈએ, બજેટ ફ્રેન્ડલી બાઇક જ્યારે જોઈતો હોય તો 40,000 થી આજે એક બાઇક ઈ બાઇક શરૂ થઈ જાય છે. તો ચોક્કસ જો તમારે બજેટ ફ્રેન્ડલી બાઇક લેવી હોય તો હું ભલામણ કરીશ કે આવો અહીંયા, અને અહીંયા આવીને
શ્રી આ અલગ અલગ પ્રકારની જે બાઇકો છે એનો આપ સંપર્ક કરી શકો. શ્રી નવનાથ બાઇક્સ જે છે એનો અહીંયા સંપર્ક કરજો. સ્ક્રીન પર અમે એમનો તમને એડ્રેસ અને નંબર પણ આપ્યો છે. વધુ માહિતી માટે આપ એમનો કોન્ટેક્ટ પણ કરી શકો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારીમાં જ્યારે પ્રીમિયમ ગાડીની વાત આવે એટલે શ્રી સાઈ મોટર્સ યાદ આવે, કારણ કે શ્રી સાઈ મોટર્સે છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગ્રાહકોને પ્રીમિયમ ગાડીની ડિલિવરીઓ આપી છે. પ્રીમિયમ ગાડીઓ એમના માલિક બનાવ્યા છે. કારણ કે જ્યારે દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં પ્રીમિયમ ગાડી ક્યાં મળવી શોધવી એની એક જ્યારે ચર્ચા થતી હતી ત્યારથી સાઈ મોટર્સ કાર્યરત હતો અને પ્રીમિયમ ગાડીઓની અનેક ગ્રાહકોને એમને સંતુષ્ટિ સાથે એ પ્રીમિયમ ગાડીમાં ફરતા કર્યા છે. ત્યારે શું છે વિશેષતા આ શ્રી સાઈ મોટર્સની એ જાણવાની કોશિશ કરીશું. સાહેબ, ગામમાં તો બધા બહુ શોરૂમ હોય છે, તમારે ત્યાં જ કેમ અમારે ગાડી લેવી જોઈએ? ક્વોલિટી માટે તમારે સાઈ મોટર્સમાં જ આવવું પડશે. એનું સૌથી મોટું રીઝન એ છે કે અમારું સાઈ મોટર્સ જે વિકી પંજાબી અને રાજુ પંજાબી છેલ્લા 22 થી 23 વર્ષથી ચલાવે છે અને એકચ્યુઅલ આ ધંધાનો એક્સપિરિયન્સ એમને 25 થી 30 વર્ષ ઉપરનો થઈ ગયો છે. એટલે ગાડીની જે એકચ્યુઅલ નસ કહેવાય, જે એકચ્યુઅલ ક્વોલિટી જે કહેવાય તે ક્વોલિટીમાં અમે નંબર 1 જ છે. આખા ગુજરાતમાં અમે ગાડીઓ આપી છે અને આખા ગુજરાતમાં બોમ્બે સુધી અમારી ગાડીઓ ગઈ છે. તો અમારા પેલું કહીને કંઈક શ્રેષ્ઠતા કે ક્વોલિટી હશે તો જ કસ્ટમર અમારી પાસેથી લઈને જાય છે. તેનું સૌથી મોટું રીઝન છે કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. અમારી ગાડી નોન એક્સિડેન્ટલ આવે છે, એપ્રન નથી બનતું, એકદમ ચોખ્ખી ગાડી, રિવર્સ કિલોમીટર એવું કંઈ જ નથી આવતું. એટલે અમારું કસ્ટમર સેગમેન્ટ આજે વર્ષોથી ઘણું મોટું છે. જ્યારે સુરતમાં લોકોને પ્રીમિયમ સેગમેન્ટ શું છે, ગાડીઓ શું છે, તેના ડીલર્સને નોલેજ નહીં હતી, ત્યારે અમે અઢળક મર્સિડીઝ અને BMW સુરતમાં પણ આપી છે. જો સુરતી લાલાઓને અમારી ગાડી ગમતી હોય તો તમે સમજી શકો છો કે આખા ગુજરાતમાં અમે કઈ રીતના ધંધો કરતા હશે. ને મેઇન વસ્તુ એ છે કે ઈમાનદારીથી ધંધો કરીએ છીએ. કોઈ કસ્ટમરને છેતરવાનો કેસ થતો નથી. લોન પણ અમે જ કરી આપીએ છીએ. બધી જ ફેસિલિટી અંડર વન રૂફ તમને બધી જ ફેસિલિટી મળી જશે. એટલે કસ્ટમર માટે સૌથી સારામાં સારી બેસ્ટ પ્લેસ ફોર ધ યુઝડ પ્રીમિયમ કાર, જનરલ રેન્જની કાર, મિડલ ક્લાસથી લઈને હાઈ ક્લાસ સુધી બધા જ કસ્ટમર માટે બેસ્ટ રેન્જ છે શ્રી સાઈ મોટર્સ. આવો અને લઈને જાઓ. કઈ કઈ કંપની તમે અત્યારે જનરલી મોટી પ્રિફર કરતા હોય પ્રીમિયમ કારમાં? પ્રીમિયમમાં BMW છે, રેન્જ રોવર છે, જેગવાર છે, મર્સિડીઝ છે, આઉડી છે. મોટાભાગની બધી જ પ્રીમિયમ રેન્જની ગાડીઓ વેચી છે, બધી જ. ઇવન અમે તો રોલ્સ રોય માટે પણ ટ્રાય કરી છે, પણ રોલ્સ રોય માટે અહીંયા કસ્ટમર સેગમેન્ટ એવું મળતું નથી. બાકી અમે તો બધી જ ગાડીઓ વેચવા રેડી છે. બેન્ટલી, રોલ્સ રોય બધી જ વેચવા રેડી છે. ચોક્કસ. તો આપ જુઓ, જનરલી એવું હોય છે કે કોઈ ડીલરને ત્યાં આપણે ગાડી લેવા જતા હોય ત્યારે એ ફોટા બતાવતા હોય છે, આપણને કહે છે કે તમારો વોટ્સઅપ નંબર આપો અથવા તમારું સોશિયલ એકાઉન્ટ આપો, એના પર અમે ફોટા મોકલીએ, વિડીયો મોકલીએ. પણ અહીંયા એવું નથી. અહીંયા તમે જુઓ છો તે રીતે મોટાભાગની ગાડીઓ અહીંયા એમની સાથે એમના શોરૂમ પર હોય છે. એવું લાગે છે કે કોઈ મોટી કંપનીનો શોરૂમ પર આપણે ઉપલબ્ધ હોઈએ એવું. આપ જુઓ, અત્યારે મોંઘી રેન્જની ગાડીઓ પણ અહીંયા એટલી જ ઇઝી અવેલેબલ હોય છે. તો આ આખો વિશાળ વિશ્વાસનું પ્રતીક કહેવાય, કારણ કે આ જે શોરૂમ છે એ શોરૂમ માત્ર નામનો નહીં પરંતુ એમને જીત્યો છે અનેક લોકોનો ભરોસો. હા, શ્રી સાઈ મોટર્સ એ આજે એક વિશ્વાસનું પ્રતીક બની ગયું છે. તો પ્રીમિયમ ગાડીઓ લેવી હોય કે પછી મિડલ રેન્જની, એકવાર ચોક્કસ વિઝિટ કરવી જોઈએ અને વિશ્વાસ સાથે અહીંયા માત્ર સર્વિસ નહીં, માત્ર ગાડી નહીં, પરંતુ તમને આપવામાં આવે છે એક ભરોસો. અને એ ભરોસો છે અનુભવનો, એ ભરોસો છે એક સંબંધોનો, એ ભરોસો છે આટલા બધા સંતુષ્ટ ગ્રાહકોની એક ફીડબેકનો. તો ચોક્કસ હવે આજે તો અમે તમને બતાવી શહેરની વિવિધ પ્રકારની ગાડીઓના શોરૂમો અને ઓટોમોબાઈલના, પરંતુ દિવાળીના તહેવારમાં અન્ય પણ ખરીદી કરવા જવાનું હોય તો ક્યાં જઈશું એની માહિતી ચોક્કસ તમને ઘેર બેઠા આપવા અમે પ્રયાસ કરતા રહીશું. તો જોતા રહો, શેર કરો, લાઈક કરો. એકલા એકલા ના જોતા, નહીતર પાછા બધા તમારા દોસ્તારો રિસાઈ જશે. એટલે બધાને શેર કરજો. અને ચોક્કસ જેને પણ ઓટોમોબાઈલ ક્ષેત્રે અત્યારે નવી ખરીદી કરવી હોય અથવા તો જૂની ગાડી વેચીને નવું કોઈ સાહસ કરવું હોય તો આ અમારું સેગમેન્ટ ચોક્કસ એના માટે કામ લાગશે. તો ફરી એકવાર તમારો આભાર સાથે દિવાળીની અત્યારથી જ શુભકામના, કારણ કે આ દિવાળી અને નવું વર્ષ તમારું શુભ થવાનું જ છે. કારણ કે ઘેર બેઠા ગંગા આવી છે તો એ ગંગામાં ચોક્કસ ડૂબકી મારશે.